જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। 1 કોરિન્થ 9:22 કાચી શ્રદ્ધાવાળા લોકોને મેળવવા માટે હું તેમની આગળ તેમના જેવો બન્યો છું। આજે 24મી જાન્યુઆરી સેલ્સના સંત ફ્રાન્સિસ જે ધર્માધ્યક્ષ હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત ફ્રાન્સિસનો જન્મ ઈસવીસન 1567માં ફ્રાન્સમાં સાવે પ્રાંતમાં થયો હતો। તેઓ પ્રભાવશાળી ધર્માધ્યક્ષ, આધ્યાત્મિક સલાહકાર, લેખક અને ઉપદેશક હતા। ઈસવીસન 1593માં પુરોહિત દીક્ષા ગ્રહણ કરી અને જેનીવાના ધર્માધ્યક્ષ બન્યા। તેમના નમૂનેદાર જીવન અને ઉપદેશ દ્વારા તેઓ કેથોલિક ધર્મ સુધારણાના મુખ્ય પુરસ્કર્તા થયા। તેમના ઘણા આધ્યાત્મિક પુસ્તકો છે જે ધર્મજનોમાં ઘણા પ્રિય થઈ પડ્યા છે। એમના 2 મુખ્ય ગ્રંથો ખૂબ જ જાણીતા છે, ઈશ્વરના પ્રેમનો સંબંધ અને ભક્તિમય જીવન। ઈસવીસન 1887માં વડા ધર્મગુરુ પિયુસ 9માએ ધર્મવિદ્યાના શાસ્ત્રી તરીકે તેમજ પત્રકારોના રક્ષક સંત તરીકે જાહેર કર્યા। તેઓ પ્રેમ અને કરુણાની મૂર્તિ હતા। તેમનો ગ્રંથ ઈશ્વરના પ્રેમનો પ્રબંધમાં તેઓ કહે છે કે ધર્મસભામાં બધું જ પ્રેમને લઈને છે, બધું જ પ્રેમમાં છે અને બધું જ પ્રેમ માટે જ છે અને બધું જ પ્રેમનું છે। ઈશ્વરના પ્રેમને આપણા ભાઈ બહેનોના સેવામાં પ્રગટ કરવાનો છે। આમ પ્રેમ એક સ્ત્રોત છે જ્યાંથી બધાનો આરંભ થાય છે। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે પિતા પરમેશ્વર, સંત ફ્રાન્સિસને તમે મળતાવડા ને હસમુખા સ્વભાવની અનુપમ ભેટ આપી। સૌને ઉદ્ધારને પંથે ચડાવવા તેઓ સૌમાં ભળી સૌના જેવા બની ગયા। અમારા ઉપર એવી મહેર કરો કે અમે એમને પગલે ચાલીએ, અમારા બંધુઓ પ્રત્યે માયાથી અને મીઠાશથી વર્તીએ ને સૌને તમારા અખૂટ પ્રેમની ઝાંખી કરાવીએ। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે, આમીન।